બોલોલ્યો સરા ગામે વિદ્યાર્થીના સ્કૂલ બેગમાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવતા ચકચાર મચી છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીલા ઉડતો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગામે ગામ દેશી અને વિદેશી દારૂનો વેપરો થતો હોય તેવા દ્રશ્યો ઘણીવાર સામે આવે છે। સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના સરા ગામથી તો ફિલ્મ રઈસ જેવી ઘટના સામે આવી છે, જ્યાં સ્કૂલે જતા એક વિદ્યાર્થીને ગ્રામજનોએ અટકાવીને બેગ ચેક કરતા તેમાં પુસ્તકોના બદલે દેશી દારૂની પોટલીઓ મળી આવી। આ પોટલીઓ ગ્રામજનોએ પોલીસ ચોકીમાં જમા કરાવી તો બે હોમગાર્ડની હાજરીમાં મહિલા બુટલેગર મુદ્દામાં લઈ ગઈ હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો ઉપર ઉપવાસ પર બેઠા છે। આ અંગે પીઆઈને પૂછતા તેમણે 112માં ફોન કરવાની સલાહ આપી। આ ઘટના અંગે ગ્રામજનોના આક્ષેપ મુજબ મૂડી તાલુકાના સરા ગામે ખુલ્લેઆમ દારૂના વેચાણને લઈને આજે વહેલી સવારે કેટલાક યુવાનો એકઠા થયા। તેમણે સ્કૂલે જતા એક વિદ્યાર્થીને અટકાવ્યો અને તેની સ્કૂલ બેગની તપાસ કરતા બેગમાં પુસ્તકોના બદલે દારૂની પોટલીઓ હતી। રોષે ભરાયેલા લોકો દારૂની પોટલીઓ લઈને સરા પોલીસ ચોકીએ પહોંચ્યા, જો કે પોલીસની હાજરીમાં મહિલા બુટલેગર આ મુદ્દામાં લઈ ગઈ। સરા ગામના યુવક રાજુ સોલંકીએ જણાવ્યું કે દારૂ લઈને જતું બાળક નાનું હતું, તેના ભવિષ્યની ચિંતાને લઈને એ દેખાય નહીં એમ અમે વિડીયો બનાવ્યો અને બાદમાં અમે મુદ્દામાલ લઈ સરાઉટ પોલીસ ચોકી આવ્યા। અહીં વિજયભાઈ અને ભીમાભાઈ નામના બે હોમગાર્ડ જવાન હાજર હતા, જેમને અમે મુદ્દામાલ સોંપ્યો। થોડી વારમાં રાધા દેવી પૂજક નામની મહિલા બુટલેગર પોલીસ ચોકી આવી અને મુદ્દામાલ લઈને જતી રહી। વિજયભાઈ અને ભીમાભાઈ નામના બે હોમગાર્ડ હાજર હતા, છતાં રાધા મુદ્દામાલ લઈ ગઈ। રાજુ સોલંકીએ વધુમાં જણાવ્યું કે રાધાબેન દેવી પૂજક અને ગૌરી દેવી પૂજક નામની મહિલા બુટલેગર સહિત સરા ગામમાં જેટલા લોકો દારૂનો વેપરો ચલાવે છે તેમના પર તાત્કાલિક કાર્યવાહી થાય તેવી માંગ સાથે એક દિવસના ઉપવાસ પર બેઠા છે। બોલો, આજે સવારે 7 વાગે અમે અમારી ટીમ સાથે, અમારા સાથી મિત્રો સાથે દારૂ માટે જનતા રેડ કરવામાં આવી હતી। જનતા રેડ કરીને મુદ્દામાલ આરોપીને દારૂને પોલીસ સ્ટેશને રજૂ કરવામાં આવ્યો હતો ને બુટલેગરો જનકબેન, રાધાબેન સવારે આવ્યા અને વિજયભાઈ અને હોમગાર્ડ હતા ભીમાભાઈ, આ બે હોમગાર્ડ અહીંયા હાજર હતા। અમે બધું એમને સોંપ્યું છતાં જનકબેન, રાજાબેન બુટલેગરો આવ્યા અને દારૂ અને આરોપીને પોલીસ સ્ટેશનથી બધું લઈને વિયાઈ ગયા। તો અમે આ બધા અનશન માથે બેઠા છીએ, જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાંથી અમે હટવાના નથી। અમારો માત્ર ને માત્ર એક જ છે ઉદ્દેશ કે દારૂબંધી થવી જોઈએ અને થાય છે એ અમારો સંકલ્પ છે। નમસ્કાર મિત્રો, હું છું રાજુભાઈ સોલંકી। અમારે યુવા મિત્ર દ્વારા આજે સરામાં દેશી દારૂમાં જનતા રેડ કરવામાં આવી હતી, ત્યારે સરા આઉટ પોલીસ સ્ટેશને અમે હોમગાર્ડ બે હતા જવાન વિજયભાઈ અને ભીમાભાઈ, તેને અમે મુદ્દામાલ સોંપી દીધો હતો અને એક નાનું બાળક હતું ત્યારે એને આપણે દ્રશ્ય ન આવે એમાં પ્રમાણે અમે કીધું હતું। ત્યારે થોડીક વારમાં અહીંયા મહિલા બુટલેગર રાધા કરીને છે તે મુદ્દામાલ સહિત લઈ ગઈ છે। ત્યારે અમે હાલ એક દિવસની અંદર ભૂખ હડતાલ ઉપર બેવી છે કે તાત્કાલિક ધોરણ એ બુટલેગર મહિલા ઉપર કાર્યવાહી કરે અને ધરપકડ કરી અને જેટલા પણ બુટલેગર સરામાં દારૂ બેફામ વેચી રહે એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે। મહિલા બુટલેગર છે રાધાબેન દેવી પૂજક, ગૌરીબેન દેવી પૂજક, એ વિષયમાં અમારા ભીમાભાઈ પણ થોડીક માહિતી આપશે।